નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે આખા જગતની સામે એક્ટિંગ કરતો હોય તેવા એક્ટરને ક્રાઇમ બ્રાન્ચે દબોચી દીધો છે। આ આખી ઘટના વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવી છે। તો આવો જાણીએ આખો મામલો શું છે તેની વિગતે ચર્ચા કરીએ। રૂપિયાળી પડદા પર નાના મોટા રોલ કરતો, નાટકોમાં અભિનય કરતો અને ફિલ્મી દુનિયામાં ઓળખ ઊભી કરનાર એક કલાકાર હકીકતમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ફરાર કેદી નીકળ્યો છે। વર્ષો સુધી મુંબઈની ફિલ્મી દુનિયામાં ફરતો રહ્યો છતાં કોઈને તેની અસલ ઓળખનો અંદાજ પણ આવ્યો નહીં, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક બાતમીને ફિલ્મી ચહેરા પાછળ છુપાયેલા ગુનેગારની પોલ ખોલી દીધી છે। ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મેટ્રો સ્ટેશન પાસેથી હત્યાના ગુનામાં ફરાર આરોપી હેમંત નગીનદાસ મોદીની ધરપકડ કરી છે, જેણે અમિતાભ અને આમિર સ્ટાર ઠગ ઓફ હિન્દુસ્તાન, રણવીર સિંહ સ્ટાર જયેશભાઈ જોરદાર સહિતની વિવિધ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ હકીકતમાં તે એક હત્યાનો આરોપી છે, જેને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી। હેમંત નગીનદાસ મોદીએ વર્ષ 2005માં નરોડા વિસ્તારમાં હત્યાનો ગુનો આચર્યો હતો। કેસ ચાલ્યા બાદ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી, ત્યારબાદ તેને મહેસાણા જેલમાં મોકલવામાં આવ્યો હતો। જેલમાં સજા ભોગવતા હેમંત સંપૂર્ણપણે તૂટી ગયો હતો। તેણે પોતાની પત્નીને કહી દીધું કે અમારું આખું જીવન જેલમાં જ પસાર થવાનું છે। આવા સાથે તેણે પત્ની સાથે છૂટાછેડા પણ લીધા હતા, પરંતુ છૂટાછેડા બાદ હેમંતના મનમાં ફરીથી જીવન જીવવાનો વિચાર આવ્યો। વર્ષ 2014માં પેરોલ પર બહાર આવ્યા બાદ તેણે જેલમાં પરત જવાની જગ્યાએ સીધો પેરોલ જમ્પ કરી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો। ફરાર થયા બાદ હેમંત મુંબઈ પહોંચ્યો, જ્યાં તેણે પોતાની ઓળખ છુપાવી અને નાટ્ય જગતમાં કામ શરૂ કર્યું હતું। ચોંકાવનારી વાત એ છે કે વર્ષો સુધી આરોપી ફિલ્મો, સિરીઝ અને નાટકોમાં અભિનય કરતો છતાં પોલીસને પણ તેની ઓળખ થઈ શકી નથી। તપાસમાં સામે આવ્યું છે કે હેમંત મોદી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું। સાથે જ અલગ અલગ નાટકો અને સિરીઝોમાં પણ તેણે અભિનય કર્યો હતો। ફિલ્મી દુનિયામાં એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર તરીકે જીવતો હેમંત હકીકતમાં હત્યાના ગુનામાં સજા પામેલો ફરાર આરોપી હતો। આરોપી વર્ષ 2005માં નરોડા ટાઉનશીપમાં રહેતો હતો। આ દરમિયાન આરોપી હેમંત મોદી, તેના ભાઈ સચિન મોદી, મિત્ર હિતેશ જાદવ, અશોક જાદવ, જયેશ શ્રીમાળી, પ્રવીણ સથવારા અને રોહિત રાઠોડે ભેગા મળીને રસ્તા પર સીડી મૂકવા બાબતે નરેન્દ્ર કામલે અને રામાભાઈ પટેલ સાથે ઝઘડો કર્યો હતો। આ ઝઘડા દરમિયાન આરોપી સહિત 7 લોકોએ મળીને નરેન્દ્રની હત્યા કરી હતી। હત્યા કેસમાં વર્ષ 2008માં કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી। આરોપી 2014માં જેલમાંથી 30 દિવસ બહાર નીકળ્યો રહ્યા બાદ પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમને ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।